નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. ધોરણ 12 સાયન્સની અંદર ગણિતમાં જો વાત કરીએ ચેપ્ટર નંબર 6ની વિકલિતના ઉપયોગો એપ્લિકેશન્સ ઓફ ડેરિવેટિવ્સ, તો એની અંદર આપણે ટોપિક જોઈએ છીએ બીજો, સ્પર્શક અને અભિલંબના સમીકરણ, સ્પર્શક અને અભિલંબના ઢાળ પર આધારિત દાખલાઓ. તો એક લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યું, ત્યારબાદ એના બીજા લેક્ચરમાં આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 11 આપણને આપ્યો છે કે વક્રનું સમીકરણ આપી દીધું છે અને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ આપણે મેળવવાના છે. આપણે એવા સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે કે જેનો ઢાળ 2 છે. હવે આપણે ઘટશે શું? ઢાળ આપણી પાસે છે પણ બિંદુ છે નહીં, કારણ કે બિંદુ અને ઢાળ સ્વરૂપ દ્વારા આપણે સ્પર્શકનું સમીકરણ મેળવતા હોઈએ. તો બિંદુ અને ઢાળ મેળવવા છે, તો ઢાળ આપી દીધો, બિંદુ મેળવવું છે તો શું કરશું? વક્રના સમીકરણનું વિકલન કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે y = 1/x-3. તેથી સ્પર્શકનો ઢાળ dy/dx, y x ની સાપેક્ષે વિકલન કરો, 1/x નું વિકલન -1/x નો વર્ગ થાય. ઓકે, આ થયો સ્પર્શકનો ઢાળ. હવે આ સ્પર્શકનો ઢાળ છે કેટલો? 2. તેથી 2 = -1/x-3 થશે. તેથી x-3 નો સ્ક્વેર = -1/2. હવે અહીંયાથી થોડોક ખ્યાલ આવે, અહીંયા વિસ્તરણ ના કરાય, ઓટોમેટિક તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ કોઈનો વર્ગ ક્યારેય માઇનસ થાય ખરો? કોઈનો વર્ગ ક્યારેય માઇનસ થાય કે જે શક્ય નથી, ના થાય ભાઈ. તેથી બે ઢાળવાળા એક પણ સ્પર્શક ન મળે. ઓકે, તો સ્પર્શકના સમીકરણની વાત અહીંયા દૂર રહી, કારણ કે આ વસ્તુ તમે જોઈ શકો છો એ શક્ય બનતી નથી. એટલા માટે બે ઢાળ હોય એવા કોઈ સ્પર્શક હશે નહીં. સ્પર્શક હશે પણ એ સ્પર્શકનો ઢાળ 2 હશે એવા કોઈ સ્પર્શક હશે નહીં. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 જરા જોઈએ. આપણને નીચે આપેલ એક વક્ર છે, આ વક્રને દર્શાવેલ બિંદુ આગળ આપણે સ્પર્શક અને અભિલંબ આ બંનેના સમીકરણ મેળવવાના છે. તો ઢાળ અને બિંદુ જોશે. બિંદુ આપણને કહી દીધું છે, ફક્ત ઢાળ મેળવવાનો છે. સ્પર્શકનો ઢાળ મળી જાય તો ઢાળ અને બિંદુ ઉપરથી સ્પર્શકનું સમીકરણ મળે. સ્પર્શકનો ઢાળ મળે એની ઉપરથી અભિલંબનો ઢાળ મળે, તો અભિલંબનો ઢાળ અને બિંદુ એની ઉપરથી અભિલંબનું સમીકરણ મળે. ચલો તો શું કરીએ આપણે? આપણી પાસે છે વક્ર y = x⁴ - 6x⁴ પ્લસ 13x⁵ -10x + 5. તેથી dy/dx કેટલા મળ્યા કહેવાય? સ્પર્શકનો ઢાળ x⁴ એટલે 4x³ -6 તેરી 18x², 13 × 2 = 26x - 10. ઓકે, હવે આ સ્પર્શકનો ઢાળ આપણે જે જોઈએ છે એ કયા બિંદુ આગળ જોઈએ છે? 1, 3 આગળ. એટલે અહીંયા 1 અને 3 મૂકી દેવાના. એટલે કે x ના બદલે 1, y ના બદલે 3. x ના બદલે 1 રાખી દો. ઓકે, 1 નો ઘન 1 × 4 એટલે 4, 1 નો સ્ક્વેર 1 × 18 એટલે -18, 26 × 1 એટલે 26 અને છેલ્લે -10. ક્લિયર? તો 26 ને 4 30 થયા, 18 ને 10 28 થયા, 30 માંથી 28 જાય તો 2 વધે. તેથી સ્પર્શકનો ઢાળ બરાબર 2. વિદ્યાર્થી મિત્રો, મને સ્પર્શકનો ઢાળ મળી ગયો છે, ખાસ ધ્યાન આપજો. જો સ્પર્શકનો ઢાળ 2 હોય, તેથી અભિલંબનો ઢાળ કેટલો થાય? એકદમ સિમ્પલી સમજી શકાય. અભિલંબનો ઢાળ થશે એના વ્યસ્તનો વિરોધી, એટલે કે અભિલંબનો ઢાળ થશે -1/2. ઓકે, હવે સમીકરણ તમારે સ્પર્શકનું પણ મેળવવાનું છે અને અભિલંબનું પણ મેળવવાનું છે. તો સ્પર્શકનું સમીકરણ માટે
ઢાળ m બરાબર 2 છે તથા x1 y1 બરાબર શું છે, બિંદુ કયું છે 1 3. ઓકે, તો સમીકરણ શું થાય, y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1, y માઇનસ y1 એટલે કે 3m ઇન્ટુ x માઇનસ x1, તો y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 2 થશે. તો 2x y પેલી બાજુ જાય તો માઇનસ y, માઇનસ 2 સામેની બાજુ જાય તો પ્લસ 2, માઇનસ 3 પ્લસ 2 એટલે માઇનસ 1. તો આ થયું આપણું સ્પર્શકનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ આપણને માગેલ સ્પર્શકનું સમીકરણ મળે છે. ઓકે, ચલો હવે મારે જોઈએ છે અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ માટે એના માટે m શું થશે, એના માટે ઢાળ જે છે એ છે -1/2 તથા બિંદુ x1 y1 કયા છે, એ તો 1 3 છે, કારણ કે આપણે અભિલંબનું સમીકરણ 1 3 આગળ જ જોઈએ છે. ચલો તો હવે y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1, તો y માઇનસ y1 m ઇન્ટુ x માઇનસ x1 2 મલ્ટીપ્લાય કરો તો 2y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ x એટલે માઇનસ x અને માઇનસ માઇનસ પ્લસ 1 થશે. ચલો x ને આ બાજુ લઈ લો, x પ્લસ 2y બરાબર -6 ને 1 7. તો આ થયું આપણું અભિલંબનું સમીકરણ અને આ આપણને સ્પર્શકનું સમીકરણ મળે છે. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 ને આપણે કમ્પ્લીટ કરીએ. આપણને એક વક્રનું સમીકરણ આપી દીધું છે અને આપેલા આ વક્રના સમીકરણ માટે કોઈ બે અલગ અલગ બિંદુ આગળ જે સ્પર્શકો છે એ પરસ્પર સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે ધોરણ 11ના ચેપ્ટર 10 ની અંદર આપણે ભણી ગયા, બે સમાંતર રેખાઓ હોય તો એ બંને રેખાઓના ઢાળ સમાન હોય. બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા કેવા હોય, સમાન હોય, અને બે લંબ રેખાઓના ઢાળનો ગુણાકાર -1 હોય. આ બે કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કર્યા હતા. તો અહીંયા આપણે બંને બિંદુ આગળ જો ઢાળ આપણને સરખા મળશે તો સાબિત થશે કે આપેલા વક્ર માટે બંને બિંદુ આગળ મળતા સ્પર્શકો એકબીજાને સમાંતર છે. ઓકે, તો વક્ર જે છે y ઇઝ ઇક્વલ ટુ 7x³ પ્લસ 11, એના માટે આપણે dy/dx મેળવીએ એટલે કે સ્પર્શકનો ઢાળ મેળવીએ. 7 3 21, x નો વર્ગ થાય, 11 નું વિકલન તો 0 થયું. ઓકે, તો સ્પર્શકનો ઢાળ આપણે એને નામ આપી દઈએ છીએ m1. કયા બિંદુ આગળ આપણે વાત કરીએ, dy/dx, x બરાબર 2 આગળ શું મળે છે જરા જોઈએ. 21, x ના બદલે 2 નો સ્ક્વેર, તો 21 ગુણ્યા 4 એટલે 84 આપણને મળે છે. રાઈટ, તેથી હું લખી શકું અહીંયા કે મને પેલો ઢાળ 84 મળે છે કે જે x બરાબર 2 આગળનો ઢાળ છે. હવે સ્પર્શકનો ઢાળ m2, બીજું નામ આપી દો m2. હવે આ બીજા બિંદુ આગળ છે કે જે બિંદુ માટે x બરાબર -2 છે, તો અહીંયા થશે 21, x ના બદલે -2 નો સ્ક્વેર એટલે 4 ઇન્ટુ 21. તો કોઈ જ ફેરફાર ના થયો, તમે જોઈ શકો છો. m2 પણ મને કેટલા મળ્યા, તેથી m1 બરાબર m2. આમ બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે કારણ કે બંનેના ઢાળ આપણને સરખા મળે છે. નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 જરા જોઈએ. પરવલયનું એક સમીકરણ આપ્યું છે. પરવલય કે પછી ખાલી વક્ર બોલે, બેનો મતલબ સરખો જ છે.
પરવલય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax ના આપણને એક બિંદુ આપી દીધું at સ્ક્વેર 2at બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ આપણે મેળવવાના છે. ઓકે, પહેલું કામ કરીએ આપણે સ્પર્શકનો ઢાળ મેળવીએ. વક્રના x ની સાપેક્ષે વિકલન કરવાથી સ્પર્શકનો ઢાળ મળે. તો આપણી પાસે છે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. તો વિકલન કરીએ, વિકલન કરો, બંને બાજુ વિકલન કરતા વાય સ્ક્વેરનું વિકલન થાય 2y dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4ax નું વિકલન થાય 4a. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2a અપોન y થશે. રેડી? તેથી સ્પર્શકનો ઢાળ dy બાય dx મારે કયા બિંદુ આગળ જોઈએ છે એ બિંદુ અહીંયા લખી નાખું. at સ્ક્વેર 2at આ બિંદુ આગળ મારે જોઈતો હોય તો મારે ફરજિયાત અહીંયા લખવું પડે 2a ના છેદમાં y યામ લખવું પડે. તો એ છે 2at 2a કેન્સલ. તો મને તેથી સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 1/t મળે છે. રાઈટ? તેથી અભિલંબનું પણ સમીકરણ હમણાં જોઈશે. તો અભિલંબનો ઢાળ પણ આપણે એ જ બિંદુ આગળ મળી જાય ડાયરેક્ટલી. કઈ રીતે? વ્યસ્તનો વિરોધી, વ્યસ્ત કરો તો t ને વિરોધી કરો એટલે -t. તો આ મેઇન વસ્તુ આપણા માટે મળી ગઈ છે. રેડી? હવે બિંદુઓ તો આપણી પાસે છે જ. ચલો શું લખીએ આપણે પહેલા? at સ્ક્વેર 2at માંથી પસાર થતા તથા કેટલા ઢાળવાળા 1/t ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. બિંદુ અને ઢાળ આપણી પાસે છે એના સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. y માઇનસ y1 એનો y યામ થશે 2at. ઢાળ કેટલો છે? 1/t. x માઇનસ x યામ છે at સ્ક્વેર. ચલો રેડી? કરો t મલ્ટીપ્લાય તો yt માઇનસ 2at સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ at સ્ક્વેર. ચલો ક્લિયર? હવે સમજો એક વસ્તુ. આ yt સામેની બાજુ જાય તો x માઇનસ yt થઈ જાય. આ માઇનસ 2at સ્ક્વેર છે એ આ બાજુ આવે પ્લસ 2at સ્ક્વેર થાય અને પ્લસ 2at સ્ક્વેરમાંથી at સ્ક્વેર જાય તો પ્લસ at સ્ક્વેર વધે બરાબર શું આવે? 0. આ શું થયું? આપણું સ્પર્શકનું સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો. x માઇનસ yt પ્લસ at સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે ત્યારબાદ અભિલંબનું સમીકરણ મારે જોઈએ છે. તો at સ્ક્વેર 2at માંથી પસાર થતા તથા કેટલા ઢાળવાળા? -t ઢાળવાળા અભિલંબનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. તો y માઇનસ y1 y યામ શું છે? 2at. ઢાળ કેટલો છે? -t. x માઇનસ x1 એટલે x માઇનસ at સ્ક્વેર થાય. તો આ થયું y માઇનસ 2at ઇઝ ઇક્વલ ટુ માઇનસ xt માઇનસ માઇનસ પ્લસ at ક્યુબ. માઇનસ માઇનસ પ્લસ at ક્યુબ થયું. ઓકે, ચલો માઇનસ xt ને આ બાજુ લઈ લો તો પ્લસ xt પ્લસ y. આ માઇનસ 2at ને હું સામેની બાજુ જવા દઉં તો પ્લસ 2at પ્લસ at ક્યુબ. તો xt પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કોમન શું નીકળે? અહીંયાથી at કોમન નીકળે, અંદર શું વધે? 2 પ્લસ a સ્ક્વેર. આ પ્રકારે રાખી દો અથવા તો ઉપરના પ્રકારે તમે રાખો
ગમે તે પ્રકારે રાખશો તો ચાલશે. આ થયું આપણું અભિલંબનું સમીકરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો દાખલો છે. થોડુંક ધ્યાનથી સમજશું, નહીંતર થોડો પ્રોબ્લેમ પડે એવું છે. જો 8k² = 1 હોય તો બે વક્ર આપણને આપેલા છે. આ બંને વક્ર લંબછેદી, મતલબ કે બંને વક્ર એકબીજાને લંબ સ્વરૂપે છેદે છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો શરૂઆત હું ક્યાંથી કરીશ કે ભાઈ પહેલી વાત તો એ કે બંને વક્રો જે છેદે છે એ બિંદુ મારી પાસે હોય તો સાબિત થાય. કારણ શું? એ બિંદુ આગળ હું બંને વક્રના સ્પર્શકનો ઢાળ મેળવી લઉં અને પછી બેનો ગુણાકાર કરું અને જો -1 થાય તો સાબિત થઈ જાય કે બંને વક્રો એકબીજાને લંબ છેદી છે. તો પહેલું કામ મારા માટે શું બનશે? બંને વક્ર માટેનું છેદ બિંદુ મેળવવાનું. ઓકે, ચલો સૌ પ્રથમ બંને વક્રોનું છેદ બિંદુ મેળવવા માટે આપણી પાસે ત્રણ વસ્તુ છે. 8k² = 1 છે, y² = x છે અને xy = k છે. તો એક કામ કરીએ, xy = k તથા બે વક્ર લઈએ. બીજો વક્ર છે y² = k x. હવે એક કામ કરીએ, વર્ગ કરી નાખો તો x² y² = k² થાય. ઓકે, તેથી y² ની કિંમત શું છે? x. અહીંયા મૂકી દો, y² ની કિંમત x મૂકી દો, k² થશે. આ x નો શું થઈ ગયો? ઘન થઈ ગયો. હવે k² ની કિંમત અહીંયાથી આપણને મળી જાય. k² કેટલા મળે? 1/8. તો એ આ રીતે મને x ની કિંમત મળી ગઈ 1/2. ઓકે, હું છેદ બિંદુ મેળવું છું. બસ જો છેદ બિંદુ મને મળવા આવ્યું છે. x ની કિંમત તો મળી ગઈ, x = 1/2. હવે y² બરાબર શું છે? x. તેથી y² = 1/2. તેથી y = 1/√2. આમ છેદ બિંદુ, બંને વક્રોનું છેદ બિંદુ મને મળી ગયું છે 1/2 અને 1/√2. ઓકે, ચલો બંને વક્રોનું છેદ બિંદુ મળી ગયું. હવે લંબછેદી સાબિત કરવા હોય તો બંને વક્રના સ્પર્શકના ઢાળ મારે મેળવવા પડે આ બિંદુ આગળ. ઓકે, તો આ બિંદુ આગળ એ બંને લંબછેદી છે એવું સાબિત થશે. હવે પહેલું વક્ર લઈ લો, y² = x માટે 2y dy/dx વિકલન કરીએ ને, બંને બાજુ વિકલન કરો તો 2y dy/dx = x નું વિકલન 1 થાય. તેથી dy/dx = 1/2y. તેથી સ્પર્શકનો ઢાળ dy/dx કયા બિંદુ આગળ જોઈએ છે ભાઈ? આપણે 1/2 અને 1/√2 = 1/2. y મૂકી દો, y ના બદલે મૂકો તો શું થાય? આ y કેટલો મળે આપણને? √2 અહીંયા ઉડી જાય તો કેટલા આવે? √2 આવે કે ના આવે? બરાબર. આ પહેલા સ્પર્શકનો ઢાળ છે તો એનું m1 વડે દર્શાવી દો. પહેલા સ્પર્શકનો ઢાળ મને મળ્યો m1 = 1/√2. ત્યારબાદ તથા બીજો સ્પર્શક છે xy = k માટે કરો એનું વિકલન. પહેલું પદ એમનેમ, x એમનેમ, y નું વિકલન dy/dx + y એમનેમ, x નું વિકલન 1 = અચળ પદનું વિકલન થશે 0. તો અહીંયા શું થયું? આ dy/dx મને કેટલા મળે? y સામેની બાજુ એટલે -y, x એના છેદમાં -y/x મળે. પણ આ સ્પર્શકનો ઢાળ dy/dx મારે કયા બિંદુ આગળ જોઈએ છે?
1/2 1/√2 આગળ જોઈએ છે અને એ કેટલું મળે ચેક કરીએ આપણે -y તો -y એટલે 1/√2 ના છેદમાં x x કેટલા છે 1/2 છે. ચલો રેડી. આ શું થશે ભાઈ છેદનો છેદ અંશમાં એટલે -2 ના છેદમાં અંશનો છેદ છેદમાં. તેથી એનો બીજો ઢાળ મને મળી ગયો -√2. ઓકે એનો બીજો ઢાળ આપણને મળી ગયો છે -√2. આમ m1 × m2 કરો બંને સ્પર્શકના ઢાળનો ગુણાકાર કરો m1 × m2. m1 છે 1/√2 ગુણ્યા m2 છે -√2 બંને કેન્સલ જવાબ આવ્યો -1. તેથી બંને સ્પર્શકો છેદબિંદુ આગળ લંબછેદી છે તેમ સાબિત થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું પહેલું કામ શું કર્યું બંને વક્ર માટે છેદબિંદુ મેળવી લીધું. બંને વક્રનું છેદબિંદુ મેળવી લીધા પછી પહેલા વક્ર માટે એ છેદબિંદુ આગળ ઢાળ મેળવી લીધો m1. ત્યારબાદ બીજા વક્ર માટે ઢાળ મેળવી લીધો m2 અને બંને ઢાળનો ગુણાકાર મને -1 મળે છે. એટલા માટે સાબિત થાય કે બંને સ્પર્શકો છેદબિંદુ આગળ લંબછેદી છે. નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 જોઈએ. આપણને વક્રનું એક સમીકરણ આપ્યું છે અને આપેલા વક્રના સમીકરણ માટે આ વક્રના રેખાને સમાંતર સ્પર્શક મતલબ કે આપણો જે સ્પર્શક છે એ કોને સમાંતર છે રેખાને. મતલબ એમ થયો કે સ્પર્શકનો ઢાળ જે છે એ રેખાના ઢાળ બરાબર થશે કારણ કે કોઈ પણ બે રેખા અથવા કોઈ પણ બે સ્પર્શક એકબીજાને સમાંતર હોય તો બેના ઢાળ સમાન હોય. તો શરૂઆત ક્યાંથી કરશું આપણે કે ભાઈ વક્ર y બરાબર વર્ગમૂળમાં 3x - 2 છે. તેથી એનું વિકલન હું કરું dy/dx તો √x નું વિકલન જે લોકોને હજુ વિકલનમાં પ્રોબ્લેમ છે એના માટે ખાસ આને સમજવાનું અંદર જે છે ને x જ સમજો તો √x નું વિકલન 1/2 √x. રેડી. પણ x ના બદલે જે આવ્યા છે એનું ફરીથી વિકલન તો 3x - 2 નું વિકલન થાય 3. ક્લિયર. તો આ આપણી પાસે સ્પર્શકનો ઢાળ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો સ્પર્શકનો ઢાળ શું આવ્યો 3/2 √3x - 2. રેડી. પરંતુ સ્પર્શક એ રેખા 4x - 2y + 5 = 0 ને સમાંતર છે. રેડી. તેથી સ્પર્શકનો ઢાળ બરાબર રેખાનો ઢાળ થાય. તેથી dy/dx = રેખાનો ઢાળ મેળવવા માટેનું સૂત્ર લખું છું ખાસ ધ્યાનથી સમજજો. કોઈ પણ રેખા માની લો કે આ રીતે હોય રેખા ax + by + c = 0 પ્રકારની રેખા હોય ને તેના ઢાળનું સૂત્ર છે -a/b. આ સૂત્ર તમે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા. રેખાનો ઢાળ m = -a/b તો રેખાનો ઢાળ -a/b અંતર્ગત આ dy/dx મને કેટલા મળ્યા 3/2 વર્ગમૂળમાં 3x - 2 = -a/b તો -4/-2 એટલે આ આપણને 2 મળે છે. ઓકે ખાસ ધ્યાનથી સમજજો. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા થોડુંક કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. 2 ને લઈ લો નીચે 2 × 2 = 4 વર્ગમૂળમાં 3x - 2 થશે. ચલો હવે બંને બાજુ સ્ક્વેર કરો તો 3 નો સ્ક્વેર 9 અને 4 નો સ્ક્વેર 16 થયો = 3x - 2 તો 3x =
2 + 9/16 કહેવાય. તો 3x = 16 લસા લઈ લ્યો તો 16 2 32 અને 32 ને 9 41 થાય. તો x ની વેલ્યુ મને 41/16 3 48 41/48 મળે. ઓકે, હજુ તો માત્ર આપણે એ બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. x મળી ગયા, હવે મારે મેળવવા છે y. તો y મેળવવા માટે વર્ગમૂળમાં 3x - 2 આ કેટલા થાય 16. 16 લસા લઈ લઈએ તો 41 - 16 2 32. 41 - 32 કરો એટલે 9 મળે મને. તો y ની કિંમત મને મળી ગઈ 3/4. તો આ રીતે બિંદુ મળી ગયું છે 41/48 અને 3/4. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે શું કરીએ છીએ, સ્પર્શકનું સમીકરણ આપણે જોઈએ છે. ઢાળ તો આપણી પાસે છે, ઢાળ કેટલો છે એ આપણને ખ્યાલ છે. ઢાળ કેટલો મળ્યો ભાઈ આપણને, રેખાનો ઢાળ, એ જ આપણા સ્પર્શકનો ઢાળ છે. અને ઢાળ આપણને મળે છે અહીંયા 2. ખાસ યાદ રાખશું 2 મળે છે. ઓકે, ચલો બિંદુ તો માત્ર એક જ મળ્યું. તો હવે શું લખીએ, ઢાળ m = 2. કારણ કે સ્પર્શક જે છે એ રેખાને સમાંતર છે. અને તમે જોઈ શકો છો રેખાનો ઢાળ -a/b -4/-2 એટલે +2 ઢાળ મળે છે. અને બિંદુ તો આપણી પાસે છે આ બિંદુ અને આ ઢાળ. તો એ મુજબ સ્પર્શકનું સમીકરણ y - y1 = m × x - x1 પ્રમાણે મળે. તો y - y1 y આમ શું છે 3/4 2 × x - x1. ચલો રેડી. તો આ રીતે હવે શું કરીએ આપણે, 4 લસા લઈ લો અહીંયા. તો 4y - 3 = 48 લસા લઈ લો 48. તો અહીંયા 48 આપવા પડશે, યાદ રાખીએ આપણે. -48x - 41. તો જુઓ આ 12 ચોખ્ખું 48 થાય. રેડી. અને 2 6 12 થાય. હવે 6 નો ગુણાકાર પાછો ક્રોસ ગુણાકાર કરો એટલે 6 4 24y - 6 3 18 = 48x - 41. ચલો તો 48x 24y સામેની બાજુ એટલે -24y -41 તો છે જ, -18 સામેની બાજુ આવે એટલે +18 થાય. સમજાય. તો 41 માંથી તમે 18 ને માઇનસ કરો એનો મતલબ એમ થયો 41 માંથી 18 જાય તો 10 જાય તો 31 અને 31 માંથી 8 ને માઇનસ કરો એટલે 23 તમને મળે. પણ કેવા 23 મળે, -23 મળે = 0. આ થયું આપણું માગેલા સ્પર્શકનું સમીકરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયું સ્પર્શકનું સમીકરણ. તો આપણને અહીંયા એક વક્ર આપેલો વક્ર એ રેખાને સમાંતર હતો. એટલા માટે વક્રના સ્પર્શકનો ઢાળ એ રેખાના ઢાળ બરાબર થાય. તો એ ટોપિકને ધ્યાનમાં લઈ આપણે આગળ વધ્યા અને બિંદુ મેળવવું. બિંદુ અને ઢાળનો ઉપયોગ કરી અને આપણે સ્પર્શકનું સમીકરણ મેળવી લીધું છે. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 26 MCQ નંબર છે. શું કીધું છે આપણને એક વક્ર આપી દીધો છે 2x² + 3 sin x. અને આપેલા વક્ર માટે x = 0 આગળ દોરેલ અભિલંબનો ઢાળ. તો પહેલાં તો આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો હોય તો વિકલન કરવું પડે. તો dy/dx = 2 2 4x + 3 sin x નું વિકલન થાય cos x. રેડી. પણ તેથી સ્પર્શકનો જે ઢાળ છે dy/dx એ આપણે ક્યારે મેળવવાનો છે, x = 0 આગળ. x ની કિંમત 0 રાખી દો એટલે આ તો 0 થઈ ગયા. cos 0 ની વેલ્યુ 1 થઈ. મતલબ કે આ 3 મળ્યા. પણ શું મળ્યા છે, આ સ્પર્શકનો ઢાળ મળ્યો છે. તેથી
અભિલંબનો ઢાળ એકદમ સરળ વસ્તુ ભાઈ, અભિલંબનો ઢાળ મેળવવો હોય તો વ્યસ્ત કરી અને વિરોધી કરી નાખો, તો આન્સર આવશે -1/3. ફાઇનલી અવર આન્સર ઇઝ ડી. ઓકે, નોટ ડાઉન કરી લો.